Hello, hello, hello. Can you hear me? Am I audible? Hello, 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 hello. Okay, okay. I think I'm audible. Okay. Just wait for about 1 or 2 minutes. 1-2 મિનિટમાં આપણે શરૂ કરીએ. Audible? જય માતાજી. જય માતાજી બધાને. Okay. So નમસ્તે, નમસ્કાર, જય માતાજી. આજે CGIF એટલે કે ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ફેસબુક લાઈવ પેજ પર હું ડૉક્ટર શીતલ બાટી, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીથી છું અને આપ સૌને આ લાઈવ વેબ ટોકમાં ઇન્વાઇટ કરું છું. Okay, we'll begin now because I think I am audible enough. સૌપ્રથમ તો મને આ ફેસબુક પેજ પર તમે આમંત્રણ આપ્યું તે બદલ આભાર અને મને એનો ખૂબ આનંદ છે. આ મારા માટે સૌથી પહેલો અનુભવ છે ફેસબુક લાઈવ પર. બીજા પ્લેટફોર્મ્સ પર તો ઓનલાઈન ક્લાસીસ શરૂ થઈ ગયા છે, પણ ફેસબુક લાઈવ પરનો આ પહેલો અનુભવ છે. એટલે સૌ પ્રથમ આ આમંત્રણ મને આપવા બદલ અને ખૂબ મદદ આપવા માટે અને મારો મોટિવેશન સ્ટ્રોંગ રાખવા માટે હું CGIFના ડાયરેક્ટર શ્રી સુમિત્રાબેન ગઢવીનું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સુમિત્રાબેન. આ સરસ મજાનો પ્લેટફોર્મ જેના કારણે આપણે ચારણ ગઢવી સમાજના લોકો કોલેબોરેશન માટે એકત્રિત થઈ શકીએ, એના માટે આ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અને આ ફાઉન્ડેશનને સ્વરૂપ આપવા માટે હું એમના સ્થાપક શ્રી રાજાભાઈ રૂડાસનું પણ અહીંયા ખાસ આભાર માનીશ. થેન્ક યુ રાજાભાઈ ફોર ધીસ વન્ડરફુલ કોન્સેપ્ટ. આપણે હવે આજના વિષય પર જઈશું. જેમ તમે વાંચેલું જ હશે કે હું ઓન્ટરપ્રિન્યોરશિપ, એની નીડ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ, એના ઉપર ખાસ આજ વાત કરવા માંગુ છું. આજનો વિષય મહત્વપૂર્ણ તો છે જ, પણ તમને ખાસ કરીને સુમિત્રાબેન અને મેં વિચાર્યું કે યુવાઓ માટે અને મહિલાઓ માટેના કયા કયા આમાં ઓપ્શન્સ છે એ બધા જ હું તમને થોડી એ બાબતે બી જાણકારી આપીશ. બીજી વાત એ છે કે ઓડિયન્સ કયો છે આપણને ખબર નથી. લાઈવ ફેસબુક છે અને આપણે across India or international foundation, so maybe from other parts of the globe. So Hindi, Gujarati, English બધી ભાષાઓનો પ્રયોગ કરીશ. I hope you will enjoy. Now એક પ્રશ્ન પૂછું છું. આપણે બધા બિઝનેસમેન અને બિઝનેસ કરવાની વાતો કરીએ અને ગુજરાત તો ખાસ કરીને ઔદ્યોગિક સ્ટેટ છે. વી આર વેરી ફેમસ ફોર અવર બિઝનેસ સ્કિલ્સ. તો લગભગ આપણે કેમ વાતો કરીએ છીએ અને બિઝનેસ શરૂ કરવાનો એક અંદરથી જે હિંમત હોવી જોઈએ કેમ નથી આવતી? એટલે હું એમ કહીશ કે સૌથી પહેલા આપણે એ જાણીએ કે ઓન્ટરપ્રિન્યોર એટલે કોણ.
આપણે જે વ્યક્તિને ઉદ્યમી કહીએ, ઉદ્યમી કોણ છે? તો ફ્રેન્ચ ભાષાનો આ શબ્દ છે અને એમાં બે ભાગ છે. ઓન્ટ્રે જે પહેલો ભાગ છે એનો મતલબ છે ટુ એન્ટર, કંઈક વસ્તુમાં સ્ટાર્ટ કરવું અથવા જોડાવું. અને પ્રેન્ડ્રે મતલબ જે પાછળનો ભાગ છે એનો મતલબ છે ટુ ટેક અપ, એટલે શરૂ કરવું. ઓન્ટરપ્રિન્યોરશિપ અથવા ઓન્ટરપ્રિન્યોર આ બે ભેગા કરીએ તો એનો અર્થ એમ થશે કે કંઈક નવી વસ્તુ શરૂ કરવી. એ રીતે અગર આપણે વિચારીએ તો ઓન્ટરપ્રિન્યોર એટલે એવું વ્યક્તિ અથવા એવો જે વ્યક્તિ જે કોઈ ધંધો શરૂ કરવા માંગે છે તો શરૂ કરે છે અને એનામાં આવતા જેટલા પણ રિસ્ક્સ છે, જોખમ છે, તે બધા લેવા માટે પણ તૈયાર છે, કારણ કે એને નફો અથવા પ્રોફિટની ઉમ્મીદ છે. સો એનીવન હુ ઇઝ ડુઈંગ સમથિંગ with an aim of profit and has to bear the risk is an entrepreneur. અને સાદી ભાષામાં કેમ્બ્રિજ ડિક્શનરીઝ, વેસ્ટર ડિક્શનરીઝમાં અગર આપણે વિચારીને કહીએ તો કોઈ પણ એવો વ્યક્તિ જે કોઈ ઇનોવેટિવ વાત, નય વિચાર, વસ્તુ, સેવા અથવા એટલે પ્રોડક્ટ્સ ઓર સર્વિસીસમાં ડીલ કરે અને એવી પ્રવૃત્તિઓમાં ભાગ લે તો એને ઓન્ટરપ્રિન્યોર કે આપણે કહીએ છીએ. તમે વિચારશો કે ઓન્ટરપ્રિન્યોર શું કામ બનવું જોઈએ? હું પણ ઘણી વાર વિચારું છું. અને જેટલા લોકો નોકરી કરતા હશે એ લોકોને કદાચ આ સમજાય કે આપણે જ્યારે નોકરી કરીએ ત્યારે આપણે કોઈક બોસના અંડર કામ કરીએ છીએ. તો ઓન્ટરપ્રિન્યોર બનવાથી આપણને એક ફ્રીડમ મળે છે, એક સ્વતંત્રતા મળે છે કે આપણે પોતા માટે કામ કરીએ. બિકોઝ ઓન્ટરપ્રિન્યોર ઇન્ડિપેન્ડન્ટ છે, એ પોતાની આઝાદીથી કયો પ્રોડક્ટ, કઈ વાત, કઈ સર્વિસ, કયા વ્યક્તિઓ સાથે ડીલ કરવા માંગે છે એને સંપૂર્ણપણે એની આઝાદી છે, સ્વતંત્રતા છે. પણ આમાં ખાસ એક વાત વિચારવાની ખરી કે એવું પણ નથી કે આપણને કોઈનું ધ્યાન ન રાખવું પડે, કારણ કે ટુ બી અ સક્સેસફુલ બિઝનેસ તમને ઘણા લોકો સાથે સંકળાઈને રહેવું પડશે. તમારા જે બિઝનેસના સપ્લાયર્સ છે, જે ડીલર્સ છે, જે ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ, તમારા જે કસ્ટમર્સ છે, ક્લાયન્ટ્સ છે, અને ખાસ કરીને તમારી જે ઓફિસના સહકર્મચારીઓ છે, તે બધા સાથે તમને સારી એવી તાલમેલથી કામ કરવું પડશે અને બધાને સાથે લઈને ચાલશો તો જ તમે સારી રીતે પોતાનું કામ પૂરું પાડી શકશો. હવે એ મુદ્દા પર ચર્ચા કરીએ કે એક સફળ ઉદ્યમી અથવા એક સફળ ઓન્ટરપ્રિન્યોર જેને આપણે કહીએ એના કેરેક્ટરિસ્ટિક્સ કયા છે. ઘણા બધા લોકો મને જય માતાજી કહે છે અને હું આપ સૌને એક સાથે જય માતાજી અત્યારે કહી દઉં છું. પછી લેક્ચર અથવા મારી જે વાત છે એ પૂર્ણ થશે ત્યારે હું ફરી તમને આ બધાને હું જોઉં છું અને આઈ એમ વેરી હેપી કે ઘણા બધા લોકો જોડાયા છે. સો નાઉ લેટ અસ કન્ટિન્યુ. તો એક સફળ જે ઉદ્યમી વ્યક્તિ છે, સક્સેસફુલ ઓન્ટરપ્રિન્યોર, તો એના અમુક લક્ષણો હોય છે. તો એ કયા? સૌથી ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ક્રિએટિવિટી, જેને આપણે રચનાત્મકતા કહીએ. ક્રિએટિવિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે કંઈક નવી વસ્તુ, કોઈ નવી પ્રોડક્ટ, કોઈ નવી દિશા અગર તમને ડાયરેક્શનમાં જવું હોય તો તમારામાં એક ક્રિએટિવિટીની ક્ષમતા હોવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ એ છે કે તમારામાં એક પ્રોફેશનલિઝમ હોવું જોઈએ. એક પ્રોફેશનલ બિહેવિયર આપણે જેને કહીએ છીએ અથવા व्यावसायिकताની જે વાત છે वो होना बहुत ज़रूरी है, क्योंकि प्रोफेशनल बिहेवियर जब तक आप नहीं रखेंगे लोग आपको सीरियस नहीं लेंगे आपके काम के प्रति. सो आपको प्रोफेशनलिज्म दिखाना पड़ेगा. एक उद्यमी व्यक्ति को खास रिस्क टेकिंग बिहेवियर उसका होना चाहिए. उसको
जोखिम उठाने की एक क्षमता, और उसमें उसे जोखिम उठाने पर डर नहीं लगना चाहिए। एक सफल एंटरप्रेन्योर या बिजनेसमैन वही होगा जो पैशन से काम करे, अपनी जो बात है उसमें पूर्णतः जुड़ के पूरे समय उसी के बारे में विचारे, तो उसको अलग अलग तरीके से आगे बढ़ने के आयाम भी मिल सकते हैं। योजना शक्ति जिसको हम कहते हैं, और मैनेजमेंट वाले तो खास हम लोग પોડસ્કોર્પ જે સ્ટુડન્ટ્સ મેનેજમેન્ટ અથવા કોમર્સના છે એ પોડસ્કોર્પ જાણતા જ છે, અને એનું સૌથી પહેલું પી એટલે કે પ્લાનિંગ, યોજના કરવી, એની શક્તિ હોવી એ એન્ટરપ્રેન્યોર માટે ખૂબ જ અગત્યની છે। फिर आपके पास ज्ञान अथवा नॉलेज, जो भी बिजनेस आप करना चाहते हैं उसके बारे में, उसके जो बिजनेस एनवायरनमेंट के बारे में और उसके जो अलग अलग पासे हैं, वो आपको ज़रूर उसके बारे में स्टडी करना चाहिए, जानना चाहिए और नॉलेज पूरी रखनी चाहिए। एक बहुत ही महत्वपूर्ण बात जो है वो है सोशल स्किल्स। लोगों के साथ आप कैसे इंटरैक्ट करेंगे, सामाजिक आपका जो कौशल्य है ये बहुत ही महत्वपूर्ण प्रूव होता है जब आप किसी भी बिजनेस या वेंचर की तरफ जाते हैं, क्योंकि आपको अपना प्रोडक्ट फाइनली तो लोगों को ही बेचना है या सेल करना है, राइट। और मेरे हिसाब से एक लर्निंग की जो एबिलिटी है, एक ओपन माइंड जो आप कहते हैं, ताकि आप नई नई चीज़ें सीखें, नए लोगों से मिलने में आपको कोई घबराहट नहीं होनी चाहिए। और एक और बात कि अगर विफलता आए, मतलब फेलियर हो, तो आप ज़्यादा हताश ना हो। ऑलवेज रिमेंबर, फेलियर इज द स्टेपिंग स्टोन टू सक्सेस। थैंक यू फॉर ऑल योर विशेस। जय माताजी बधाने। હવે આપણે ડિસ્કસ કરીએ કે જે વ્યક્તિને ઉદ્યમી અથવા ઔદ્યોગ સાહસિકતા તરફ જવું છે, એન્ટરપ્રેન્યોર બનવું છે, તો એને કયા કયા પગલાં લેવા જોઈએ। તો મારા હિસાબથી 7 સ્ટેપ્સ અગર આપણે ફોલો કરીશું તો વી કેન બીકમ સક્સેસફુલ એઝ એન એન્ટરપ્રેન્યોર, એઝ અ બિઝનેસ પર્સન। સો વોટ આર દે? પહેલું સ્ટેપ એ છે કે તમે તમારો જે યોગ્ય વ્યવસાય અથવા બિઝનેસ કરવા માંગો છો એને તમે શોધો, રાઈટ। ટુ ફાઇન્ડ આઉટ વિચ ઇઝ ધ એરિયા યુ વોન્ટ ટુ ડુ બિઝનેસ ઇન, because that will define lot of other things, because you can have social entrepreneurship, you can have small scale business, आप बड़ी कंपनी लगा सकते हैं, आप आईटी फील्ड के बिजनेस में जा सकते हैं, आप प्रोडक्ट में डील कर सकते हैं, आप सर्विसेज में डील कर सकते हैं। तो सबसे पहले आप अपनी जो आपकी जो क्षमताएं हैं वो देख लीजिए, તમે નક્કી કરો કે તમને કયા બિઝનેસમાં જોડાવું છે અને સ્ટાર્ટ કરવું છે, રાઈટ। પછી બીજો સ્ટેપ મારા હિસાબથી એ રહેશે કે તમારી પાસે શું એ બિઝનેસના લાયકનું જે નોલેજ હોવું જોઈએ એ તમારા પાસે છે? જો હોય તો બહુ જ સારું। ઘણા લોકો અમુક વર્ષો પ્રાઇવેટ કંપનીઝમાં જોબ કરી અને એ બધી જે એમને જાણકારી મેળવવાની હોય મેળવી અને પછી પોતાનો બિઝનેસ શરૂ કરે, તો એમની પાસે નોલેજ હોય છે। અમુક લોકો બિઝનેસ રિલેટેડ એડ્યુકેશન કરી અને અથવા ટેકનિકલ નોલેજ ભેગું કરી તો એમની પાસે પણ નોલેજ હોય છે। પણ અગર આપણા પાસે નોલેજ નથી તો આપણને શું કરવાનું? તો યુ શુડ ડેફિનેટલી ગેઇન દેટ નોલેજ। એટલે અગર એ નોલેજ તમે મેળવશો તો તમારી બિઝનેસની સફળતાના ચાન્સીસ વધી જાય છે। પછી તમને નેક્સ્ટ સ્ટેપ એ કરવું પડશે કે તમારો જે ધંધો બિઝનેસ તમે નક્કી કર્યો છે એની એક સ્ટ્રેટેજી, એની એક પ્રોપર યોજના જેને કહીએ છીએ એ બનાવવી પડશે। અને અમે અગેન અમે મેનેજમેન્ટવાળાઓ એની શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી અને લોંગ ટર્મ સ્ટ્રેટેજી બંનેની વાત કરીએ, અને તમારું મિશન અને વિઝન શું હોય છે એ પણ હોય છે એમાં। પણ બેઝિકલી તમારી એક યોજના તમારે નક્કી કરવાની કે તમે બિઝનેસ એસ્ટાબ્લિશ ક્યાં કરશો, સ્થળ કયું હશે, અગર તમે ઓફિસ અથવા રન કરવાના છો તો તમે બેઝિકલી કેટલા લોકોને હાયર કરશો, અને એક્સપેન્શન કરવાના હો તો કેવી રીતે એક્સપેન્ડ કરશો। એટલે આ બધી વાતો પણ છે।
નાઉ ધ નેક્સ્ટ થિંગ દેટ વી નીડ ટુ ડુ, અગર આપણે આમાં આગળ વધીએ તો, કે ટાર્ગેટ ગ્રુપ તમારો શું રહેશે. આપણે કોઈ પણ બિઝનેસ, હા, એક ભાઈએ પૂછ્યું છે કે લોઅર બિઝનેસના પોઈન્ટ્સ બતાવો, તો એ પણ હું આગળ લેવાની જ છું, તો આપ જરા સાથે જ રહેજો. અને એમાં ખાસ કરીને જે આપણે અત્યાર સુધી આપણે યોગ્ય અગર બિઝનેસ નક્કી કરી લીધું, એ નોલેજ છે કે નહીં નક્કી કરી લીધું, સ્ટ્રેટેજી બનાવી લીધી છે, તો હવે પછી આપણનો ટાર્ગેટ ગ્રુપ નક્કી કરવું પડશે, કે કારણ કે ટાર્ગેટ કસ્ટમર બેઝ આપણને શોધવાનું. તેના પછી નેટવર્ક કરવું જરૂરી છે. Because whenever you are doing like any sort of networking, meeting people, નવા લોકો સાથે તમે મળો છો, નવી વસ્તુઓ જાણો છો, નવા સપ્લાયર્સ, ડેટાબેઝ, તો તમને પોતાને નવી નવી આઈડિયાઝ મળશે. એટલે આપણે એ રીતે નેટવર્કિંગ સ્કિલ્સ તમારામાં હોવી જોઈએ. ઘણી વખત અગર ના હોય તો તમે એકાદ એવો સ્ટાફ મેમ્બર રાખી શકો જે આ સ્કિલ, અને પણ એ તમારે એકદમ વિશ્વાસુ વ્યક્તિ હોય તો બહુ જ સારું રહેશે. અને ફાઇનલી જે તમારો આઈડિયા છે એ તમે માર્કેટ સુધી કેવી રીતે લઈ જશો, એ નેક્સ્ટ 2 સ્ટેપ્સ છે, અને એ ખાસ અગત્યના પણ છે. અને એ ઘણી વખત બિઝનેસનું સક્સેસ, જે આને ઇમ્પ્લિમેન્ટેશન કહે છે, એ એના ઉપર આધારિત હોય છે. હવે ઘણા બધા લોકો ઓર જોડાઈ ગયા છે, એટલે મને હવે મારે શેર કરવું છે, એ કદાચ તમને વધારે ઇન્ટરેસ્ટ પણ પડશે, કારણ કે આપણે થોડા એક્ઝામ્પલ્સ જ્યારે પણ સાંભળીએ ને, તો આપણે હિંમત મળે કે અગર આ લોકો બી કરી શકે તો અમે પણ કરી શકશું આવું. સો સક્સેસફુલ સ્ટોરીઝ વાંચવી, અથવા સક્સેસફુલ વ્યક્તિ બાબતે એની ઓટોબાયોગ્રાફી જો અગર વાંચીએ અને આપણને હિંમત મળે છે, તો એ રીતે આપણે થોડું આમાં જોઈએ. તો આઈડિયાઝ ઓલવેઝ વિન. ઓન્ટરપ્રિનોરશિપનો આ એક પહેલો સિદ્ધાંત છે. એક આઈડિયા તમારી પાસે હોવો જોઈએ, અને એક નવો આઈડિયા હશે તો માર્કેટમાં તમે કંઈક નવીનતા અગર આપશો તો લોકોને ઇન્ટરેસ્ટ પડશે. સો આઈડિયાઝ વિન. બીજી વસ્તુ યાદ રાખજો કે એજ ઇઝ જસ્ટ અ નંબર, એન્ડ ઇટ અપ્લાઇઝ ટુ ઓલ ઓફ અસ, ઇવન ટુ મી. પણ આમાં હું યુથને ખાસ ટાર્ગેટ કરું છું, એટલે એજ ઇઝ જસ્ટ અ નંબર. અને જે યંગ લોકો છે, ખાસ ઇન્ડિયાનું જે યુથ, આપણું જે ભવિષ્ય, એ લોકો પાસે એજ પણ છે, અને લાંબો સમય તક કાર્ય પોતાના બિઝનેસમાં કરી શકો એની તક પણ રહેશે. સો સમટાઈમ્સ નાની ઉંમરે શરૂ કરવાથી એ ફાયદો તમને મળી શકશે. બાકી યાદ રાખજો, એજ ઇઝ જસ્ટ અ નંબર. એક 96 ડેને અત્યારે લોકડાઉન ટાઈમ્સમાં પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કર્યું, એની પણ વાત ખૂબ નેટ પર વાયરલ થયેલી છે. એ બરફી બનાવે છે ઘરે, તો અને મને ખૂબ સ્પર્શી ગયું એની એ વાત. તો એક ઓર વાત ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, કે હાર્ડવર્ક વિલ શ્યોરલી બ્રિંગ સક્સેસ. તમે મહેનત કરશો તો સક્સેસ તમને મળવાનું છે. અને અગર તમે સક્સેસફુલ થશો તો તમને વધારે પ્રોત્સાહન મળશે આગળ વધવાનું. હા, મને ક્વેશ્ચન્સ બધા વંચાય છે, અને આપણા આ ક્વેશ્ચન્સ હું એન્ડ ઓફ ધ સેશનમાં લઈશ, તો તમારે સાથે રહેવું પડશે. અને કદાચ સેશનમાં જ તમારા અમુક ક્વેશ્ચન્સના આન્સર્સ મળી રહેશે. કયો બિઝનેસ આપણે ડિસાઇડ કરીએ, કયો બેટર હશે, અને આ અમુક ક્વેશ્ચન્સ મને વંચાય છે. ઓકે, હાજી, આપણે જોઈશું એને. મને અમુક સ્ટોરીઝ હવે કહેવાની ઈચ્છા થાય છે, તાકી તમને પણ પ્રેરણા મળે. नेशनल लेवल એટલે इंडिया लेवल पर कुछ यंग नौजवानों ने ऐसे अच्छे अच्छे स्टार्टअप्स किए हैं कि उनके बारे में अगर हम सोचें तो सही में मंत्रमुग्ध हो जाते हैं. सबसे पहले मैं आपको एक स्टोरी कहना चाहती हूँ, जो मेरी भी एक फेवरेट स्टोरी है, क्योंकि ट्रैवलिंग का शौक मुझे भी है. और व्यक्ति का नाम थोड़ी बाद में लूँगी, पर ये नौजवान उड़ीसा के एक छोटे से रायगढ़ जिले का एक नौजवान है, जिसको ट्रैवलिंग करना अच्छा लगता था. पर ट्रैवलिंग में खर्च तो आते हैं, और इंडिया एक बहुत ही लार्ज मिडिल क्लास बेस कंट्री है. अभी सभी लोगों को ट्रैवलिंग में जो खर्च होते हैं उस पर कैसे कम हम करें और एट द सेम टाइम सुविधाएं अच्छी प्राप्त हो. तो रितेश अग्रवाल, जो 25 ईयर ओल्ड लड़का है, छोटा सा लड़का ही है, रितेश अग्रवाल, उसने एक
एकदम नायाब कॉन्सेप्ट सोचा। उसने सोचा कि क्यों ना हम लोग जो 1 बिलियन से ज़्यादा मिडिल क्लास इंडियंस हैं उनको क्लीन लिविंग स्पेस प्रोवाइड करें। ये जो क्लीन लिविंग स्पेसिस की बात करते क्या होता है कि आपको ट्रैवलिंग में सुविधा होती है और आपको ट्रैवलिंग करने का खर्च नहीं होता। ये छोटे से कॉन्सेप्ट को जब रितेश अग्रवाल ने 2013 में शुरू तो किया था, आज उसके पास ओयू रूम्स नामक जो उन्होंने 2013 का वेंचर शुरू किया था, आज उनके पास सबसे लार्जेस्ट चेन ऑफ होटल्स हैं, क्योंकि उसने बहुत सारे होटल्स के साथ मिलके उनके साथ इन टाई अप थ्रू अपना ये एस्टेब्लिशमेंट शुरू किया। तो रितेश अग्रवाल का ये नायाब कॉन्सेप्ट सराहनीय है और हम उससे एक सीख भी ले सकते हैं कि एक यंग व्यक्ति ऐसे कुछ नया सोचे, कोई जो हमारी तकलीफ है उसको कैसे सॉल्व किया जाए, वो हम अगर सोचे तो बहुत ही सक्सेसफुल होगा। द नेक्स्ट स्टोरी जो मैं आपको बताना चाहती हूँ वो है एक बहुत ही छोटी सी 22 साल की केरला की लड़की जिसका नाम है श्री लक्ष्मी सुरेश। श्री लक्ष्मी सुरेश आईटी प्रोफेशनल है और उसने एक बहुत ही कम उम्र में सबसे ज़्यादा डिज़ाइन करने की उसको ये ख्याति भी प्राप्त हुई है और एक વર્ષમાં જ એણે 50 વેબસાઇટ્સ ડેવલપ કરી છે। એની એક રેકોર્ડ છે और ई डिज़ाइन उनका खुद का है जो वो बहुत सक्सेसफुली चलाती है। तो ये हुआ एक वेब डिज़ाइन का। पहली एग्जाम्पल था होटल चेन का, हॉस्पिटैलिटी इंडस्ट्री का। सेकेंड एग्जाम्पल था आईटी का और एक एग्जाम्पल पर उसके साथ उन्होंने टैलेंट मैनेजमेंट जोड़ दिया है, वो है आयुष्मान सिन्हा। आयुष्मान सिन्हा भी 25 साल के एक नौजवान और उन्होंने एक कंपनी शुरू की जिसका नाम है रिप्रेजेंट, मतलब आप किसी का रिप्रेजेंटेशन करते हैं और रिप्रेजेंटेशन के लिए उन्होंने भारत में जो टैलेंट है उसको वर्ल्ड लेवल पे ले जाने के लिए पूरा एक जो कहते हैं ना एक कामयाब जुम्बेश चलाया। और उनका जो ये अभियान था which is called टेक इंडिया टू द वर्ल्ड अभियान उन्होंने चलाया। आयुष्मान सिन्हा became the young business leader under 40 और उनको यूथ एंटरप्रेन्योर ऑफ द ईयर का अवार्ड भी मिला उस 2018 में। तो ये एक अगेन एक डिफरेंट प्लेटफॉर्म टैलेंट मैनेजमेंट की बात करते हैं। एक व्यक्ति को जो मैं यहाँ छोड़ नहीं सकती क्योंकि इनकी उम्र इतनी छोटी है અને એટલા યંગ છે કે 13 યર્સ 13 વર્ષનો આ નાનકડો છોકરો જેનું નામ છે તિલક મહેતા અને મુંબઈનો રહેવાસી। તિલક મહેતાએ ગજબ કરી નાખ્યું। તિલક મહેતાને એક વખત કંઈક બુક્સ જોતી હતી અને એના ફાધર જ્યારે ઓફિસ તો થોડા થાકેલા હતા અને એને કીધું કે આજે હું બેટા નહીં લાવી શકું, તો એને એમ થયું કે મને હવે આ બુક્સ જોઈએ છે તો હું કેવી રીતે મેળવું। આ કોન્સેપ્ટ એણે એના મનમાં વિચાર્યું હશે અને એણે વિચાર્યું કે એવું કેમ ન કરી શકાય કે ઇન્ટ્રા સિટી એટલે સિટીની અંદર મુંબઈની અંદર જ એવી કેવી રીતે વ્યવસ્થા ઊભી કરાય કે કુરિયર સર્વિસ આપણે ડેવલપ કરી શકીએ। તો તિલક મહેતાની આ આઈડિયાને એના અંકલ અને ફાધરે વધારે માવજત કરીને એ લોકોએ એક એપ લોન્ચ કરી અને આ યંગ હોનહાર એન્ટરપ્રેન્યોર આજે પોતાના અને જે મુંબઈના ડબ્બાવાલા એટલે ટિફિન સર્વિસવાલા જે લોકો છે એના બીજા 300 ડબ્બાવાલાસને પાર્ટનર બનાવી અને એક આખી વ્યવસ્થા ઊભી કરી છે। એનું નામ છે પેપર એન્ડ પાર્સલ। રોજનો 1200 કુરિયર્સની ડિલિવરી થાય છે। આ તમને જેટલી તમને ખુશી થાય ને જેટલા લાઇક્સ હું જોઉં છું એટલી મને પણ જ્યારે આ પહેલી વાર મેં વાંચેલું થોડા સમય પહેલા તો મને પણ એમ થયું કે ભારતના નૌજવાન અને યંગ પીપલ કેટલા હોનહાર અને હોશિયાર હોય છે।
હવે આપણે નેક્સ્ટ જે વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ, આપણા ગુજરાતની. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત નો લોકો પ્રત્યે એક અલગ આકર્ષણ હોય છે. તમે એમ વિચારશો, જ્યારે પણ કોઈને પણ આપણે ગુજરાતની વાત કરશું તો સૌથી પહેલા બિઝનેસ માઇન્ડેડ કમ્યુનિટી એ રીતે વાત આવશે, રાઈટ? કે એ લોકો અંદરથી બ્લડમાં આવે છે. તો એક બિઝનેસ માઇન્ડેડ કમ્યુનિટીની વાત કરીએ છે તો આપણે અમુક વિચારીએ તો એના પણ એક્ઝામ્પલ્સ મારે દેવા જ જોઈએ. આગળનામાં પણ અમુક હશે, પણ અત્યારે ખાસ જે લેટેસ્ટ પોપ્યુલર બે ત્રણ એક્ઝામ્પલ બીજા મારે ગુજરાતના આપવા છે. પણ તે પહેલાં મને તમને એ કહેવું છે કે આપણે બહારના લોકો કોઈ અગર અથવા બહારના લોકો અથવા બહારના શહેરવાળા લોકો ગુજરાતના બારેમાં વિચારશે તો શું વિચારશે? આપણી ખાણીપીણી, આપણી સંસ્કૃતિ, આપણી નવરાત્રિ ફેસ્ટિવલ, આ જે અમુક ગુજરાતીઝને એ લોકોનું એક કેરેક્ટરિસ્ટિક છે, એના બાબતે તો હંમેશા એમના મનમાં એક વાત આવશે જ. આ ઉપરાંત એમની ઉદ્યોગ સાહસિકતા, યુ કેન નોટ ટેક દેટ અવે ફ્રોમ ધી ગુજરાતી પર્સન. એ ગમે એવું પડી ભાંગે પણ એ કંઈક નવું કરી શકશે, હંમેશા કરશે. એ એક વાત હંમેશા આપ યાદ રાખશું. તમને અગર ખબર ના હોય તો જણાવી દઉં કે ગવર્મેન્ટે ખૂબ બધું કર્યું છે આ ઉદ્યોગ સાહસિકતાને એક ઇકોસિસ્ટમ સ્વરૂપે રાખવા માટે. એક તો આઈટી અને ઇલેક્ટ્રોનિક સ્ટાર્ટઅપની નીતિ પોલિસી. વી આર ધ ફર્સ્ટ સ્ટેટ. ગુજરાત રાજ્ય સૌથી પ્રથમ રાજ્ય છે આઈટી એન્ડ ઇલેક્ટ્રોનિક સ્ટાર્ટઅપ પોલિસી આપવા માટે. પછી એક બીજી પોલિસી જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી છે, જેને જે યંગ સ્ટુડન્ટ્સને ખાસ કરીને બિઝનેસ અથવા કે ઓન્ટરપ્રિનોરશિપ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન્સ તરફ વિચાર કરવા અને એના માટે જે કર્યું છે એ ખૂબ સરાહનીય છે. એનાથી અગર તમને જોઈતું હોય તો તમે તમારું જે માળખું હોય એ તમે સરસ રીતે ઊભું કરી શકો અને તમને એના માટે જેટલી મદદ જોઈએ છે એ પણ મળે છે. લગભગ જે 2016-17થી આ શરૂ થયેલું જે મિશન છે આપણા ગવર્મેન્ટનું, હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું કહી શકીએ, અને ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશનનું, પણ 2020 આવતા લગભગ બધી સ્ટેટ યુનિવર્સિટીઝ, બહુ બધી પ્રાઇવેટ યુનિવર્સિટી અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ બધા જ આમાં એસઆઈપી છે. એટલે અહીંયા હું એક ખાસ ટકોર કરીશ ગુજરાતમાં રહેતા જેટલા પણ યંગ પીપલ. અગર આ તમે મારો આ વેબિનાર જોઈ રહ્યા છો તો તમે ખાસ નોટ કરજો કે 18 થી 25 વર્ષના અગર સ્ટુડન્ટ્સ ઓફ એની કોલેજ, કોઈ બી કોલેજ અથવા યુનિવર્સિટી સેટઅપમાં છો તો તમે પ્લીઝ તમારી આ જે માહિતી ફ્રોમ ધ કન્સર્ન્ડ ઓથોરિટી જાણી, અને અગર તમારી પાસે કોઈ આઈડિયા છે તો તમને જરૂર એનો ફાયદો પણ લેવો જોઈએ અને તમને મદદ પણ મળશે. તો આ એક નાનું રિક્વેસ્ટ છે, આ પરથી હું જણાવી શકું છું તમને. Someone from Gir Forest is asking about animal husbandry. That is true. You are very right. More than 90% of the people, and Charan Gadhvi Samaj is popular for farming, animal husbandry, military forces and police and government services. તો આપણે અત્યાર સુધી આ આપણા નોર્મલ વ્યવસાયો રહ્યા છે. અને હાઉ કેન આઈ ફરગેટ સાહિત્યકાર એન્ડ કલ્ચરલ પીપલ જે સરસ મજાની રચનાઓ કરે છે, અને આપણા ગાયકો. તો આ આપણા મેઇન પ્રોફેશન્સ રહ્યા છે. તો આનાથી આપણે બીજા પ્રોફેશન્સ તરફ અથવા ખાસ કરીને બિઝનેસ તરફ જઈ શકીએ, પણ એનાથી આપણને શું કરી શકાય કે જે આપણી મેઇન જે બધી શક્તિઓ છે, વિચ ઇઝ અવર બેઝિક પ્રોફેશન, એ પ્રોફેશનને તમે ધ્યાનમાં રાખી અને એક એક્સટેન્શન તમે કરો તો એમાં તમારી કોમ્પિટન્સી બીજા કરતાં જરૂર વધારે હશે. અગર તમે એનિમલ હસબન્ડરી અને
એમાં તમારું માહિતી વધારે છે તો તમને એના બાય પ્રોડક્ટ્સ જેટલા બિઝનેસીસ છે એ બાબતે વિચાર તમને કરવો જોઈએ. થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ ફોર અપ્રિશિએટિંગ. હવે આપણે થોડા આગળ વધીશું આજના લેક્ચરમાં. તો બીજી વાત મારે જે એવી તમને જે મેં સ્ટુડન્ટ્સને ખાસ કરીને કીધું, તો તમે ખાસ યાદ રાખજો કે તમે આ SSIT સેલ તમે જે પણ સ્ટેટ યુનિવર્સિટીને બિલોંગ કરતા હો, જે પણ કોલેજમાં હો, તમે જરા એની બાબતે પૂછા જરૂર કરજો. અને એક બીજી વાત મને અહીંયા તમને કહેવી છે કે ગુજરાત આમ તો ઉદ્યોગ સાહસિક રાજ્ય છે, પણ આપણે જે છે ને એ થોડા જે જેટલા પણ ટ્રેડિશનલ પ્રોફેશન્સ છે એનામાં જ આપણે વધારે ફોકસ રાખ્યો છે. હા, બની શકે કે એ પેઢી દર પેઢી ઘણા વર્ષોથી આપણે એમાં જ કોન્ફિડન્ટ અને એકદમ એસ્ટેબ્લિશ્ડ થયા છીએ. અને એક બીજી વાત એવી પણ કોક જોવા મળે કે જે IT રિલેટેડ ટેક સ્ટાર્ટઅપ જેને કહીએ, ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ, એ થોડા એટલા નથી આવ્યા. 5 વર્ષ પહેલા સુધી ઓછા હતા, પણ રિસન્ટ રિસર્ચ કર્યા પછી ખબર પડશે કે હવે એ બધા સ્ટાર્ટઅપ્સ જે કહીએ એ પણ ખૂબ વધી રહ્યા છે. એટલે વી હેવ ઇવન એન્ટર્ડ ધ ટેક સ્ટાર્ટઅપ એરા, એન્ડ દેટ ઇઝ અ ગુડ થિંગ બીકોઝ વી શુડ બી મૂવિંગ ધ ટાઈમ્સ. એન્ડ અહીંયા હું આપણા જે તારણ ગઢવી સમાજના યંગ પીપલ છે એને પણ હું કહીશ, અને એમાં ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે એ માનો કે હું IT એન્જિનિયર હું, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર અથવા MCA કે BCA કમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હું તો જ હું આપી શકું. તમે અગર નોન ટેકનિકલ છો પણ તમારે એક આઈડિયા તો છે ને કે તમારે કઈ સર્વિસ પ્રોવાઈડ કરવી છે અને ટેકનોલોજી તમે એને અડી જશો તો તમે ડેફિનેટલી કોલેબોરેટિવ વર્ક કરી શકો. તમે બીજા વ્યક્તિને કરો, કોઈ ફ્રેન્ડ હોય એને શોધો જે તમને તમારી જે કેપેબિલિટી છે અને એનો કોલેબોરેટિવ એફર્ટ કરો તો એનાથી તમને ખૂબ ફાયદો પણ થશે. આ જે ટેક સ્ટાર્ટઅપ્સ છે એમાં એક બહુ જ પોપ્યુલર નામ છે લેન્ડિંગ ક્રાફ્ટ અને લેન્ડિંગ કાર્ટ. હા, અને લેન્ડિંગ કાર્ટ 2014 એટલે 2014માં અહેમદાબાદના મુકુલ થયું હતું. લેન્ડિંગ કાર્ટે આટલા વર્ષોમાં $200 મિલિયન થી પણ વધુ ભંડોળ ઉભું કર્યું છે. અને એમનું કહેવાનું છે કે એમણે 70% થી વધુ લોન ડિસ્ટ્રીબ્યુશન કરી નાખ્યું છે. અને એનું જે સ્પ્રેડ છે એ અક્રોસ ઇન્ડિયા બધા જ 29 રાજ્યોમાં અને 1300 જે સિટીઝમાં એમનું લેન્ડિંગ કાર્ડ છે. અને એટલું જોર આપેલું છે કે સ્ટાર્ટઅપ એટલે જેને કહેવાય કે ટોપ મોસ્ટ સ્ટાર્ટઅપ, જેને $1 બિલિયન એમાં એ લોકોએ શું કર્યું, એ લોકોએ ફોકસ એવો અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર છે મની ની જે તકલીફ થાય છે તો એ લોકો મની પ્રોવાઈડ કરી અને આગળ વધે. તો કાર્ડ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ટેક સ્ટાર્ટઅપ. અને એ લોકોએ મેં પહેલા પણ કીધેલું કે તમારે બિઝનેસ કરવો તમે SWOT એનાલિસિસ કરી શકો છો તો તમે ઇમ્પ્રુવમેન્ટ કરી શકશો. S ફોર સ્ટ્રેંગ્થ્સ, W ફોર વીકનેસ, અને એને ઓછી કરો. સ્ટ્રેંગ્થ છે તમારી ખૂબીઓ છે એને તમે વિકસિત કરો અથવા વધારો. અને જે ઓપોર્ચ્યુનિટીઝ છે આકલન અને થ્રેટ્સ કહીએ, ખાસ કરીને કે કોઈ પણ બિઝનેસ નો ખ્યાલ રાખવો જ કારણ કે કોમ્પિટિટિવ ઘણા રહ્યા. તો આ લોકોએ જે લેન્ડિંગ કાર્ડ વાળા હોય છે એ લોકોને ખાસ એ લોકોની સ્ટ્રેન્થ હતી કે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ થયું ઇન્ડિયામાં એનો એને ખૂબ ઝડપથી ફાયદો લીધો અને એ લોકોએ એનાથી જે દૂર દરાજ જગ્યામાં લોકોને લોન્સની જરૂરત હતી એ પૂરી પાડીને સક્સેસફુલ થયા. એક
બીજું એક્ઝામ્પલ મને આપો છે તાકી તમને ખબર પડે કેવા કેવા સ્ટાર્ટઅપ હોય છે. એક એક્ઝામ્પલ છે કેમિકલ શોપ. કેમિકલ શોપ એ એક ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જે રસાયણના ઉત્પાદકો છે, ડેવલપર્સ ઓફ કેમિકલ્સ છે, એ ઓનલાઈન પ્લેટફોર્મ પર છે ને કે okay, if there's some disturbance I'll just check. I'll just refit my phone. Yeah, no phone is on. Okay, thank you. Is it better now? Is it better? Hello? am I clear? अगर हूँ क्लियर हो तो मैंने को कैसे? Okay, I think I'll continue. Okay, I'll continue. Thank you very much. I'll continue and please switch it off if okay. Thank you. Okay, now the next thing that I want to talk about is, we were talking about chemical shop. Chemical shop is the next thing that I want to talk about, and here it's an online platform for the chemical manufacturers where you can interact with your customers, your clients and other people. Again software based છે અને 32 નવી જોબ્સ પણ સર્જાય છે એના થ્રુ. એક બીજું એક્ઝામ્પલ જે મને ખૂબ ગમ્યો જ્યારે મેં આને બાબતમાં સ્ટડી કર્યું, અને એ છે કે પર્પલ ડોક્સ. પર્પલ ડોક્સ એક એવી વ્યવસ્થા છે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા, અને એ લોકો ક્લાઉડ ટેકનોલોજી યુઝ કરે છે. એકદમ યુઝર ફ્રેન્ડલી છે. કોઈ પણ વ્યક્તિનું ટોટલ મેડિકલ હિસ્ટ્રી એ લોકો સ્ટોર કરી આપે છે, અને એ મેડિકલ હિસ્ટ્રી સ્ટોર કરવાથી ફાયદા તો પેશન્ટ્સને થાય, કારણ કે ઇઝીલી મળી શકે છે, અને MRI, CT સ્કેન્સ, તમારા બ્લડ રિપોર્ટ્સ જેટલું પણ હોય, હોસ્પિટલ્સને પણ થાય, ડૉક્ટર્સને પણ થાય. અને ખાસ અહીંયા જે MCI એટલે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો જે રૂલ છે કે કોઈ પણ દર્દી અથવા વ્યક્તિ પોતાના મેડિકલ રિપોર્ટ્સ માંગે તો 72 hours 72 કલાકમાં તમને એને આપવા જોઈએ, બાકી એ તમારી ઉપર લીગલ કેસ પણ થઈ શકે છે. તો એ વાતની સોલ્યુશન માટે આ પર્પલ ડોક્સ એક બહુ જ સુપર્બ એપ્લિકેન્ટ છે. તો આ બહુ જ સરસ, અને થેન્ક યુ. ક્લાઉડ ટેકનોલોજીના નવા સ્ટાર્ટઅપ્સ માટે આપણે પ્રયત્ન કરવું જ જોઈએ. આઈ એમ શ્યોર કે આપણા કમ્યુનિટીમાં ઘણા બધા ક્વોલિફાઈડ લોકો છે. લેટ અસ હોપ. CG5 Sumitraji, you are telling that. Thank you very much. One more thing that I want to share is that interesting વાંચ્યું, અને બિયર્ડો એટલે દાઢી, અને જે મેન ગ્રૂમિંગના ક્ષેત્રમાં બિયર્ડોએ ખૂબ ધૂમ મચાવી. આ બે વ્યક્તિ આશુતોષ વાલાણી અને પ્રિયંક શાહ 2015માં આ એસ્ટાબ્લિશ કર્યું. અમદાવાદમાં પુરુષોની ગ્રૂમિંગ બ્રાન્ડ બનાવી. એટલું ફેમસ થઈ ગઈ કે મારિકો જે બહુ મોટી FMCG કંપની છે, એણે 2017માં તો આમાં 45% પોતાનો સ્ટેક પણ લઈ લીધો છે, અને એ લોકોનું તો ખૂબ સરસ આખું એક એક્ઝામ્પલ જ આપવામાં આવે છે. આવી જ રીતે ચાય પાણી, નાપ બુક્સ, કેટલી બધી સ્ટાર્ટઅપ્સ ગુજરાતની જ છે જે તમે ઓનલાઈન બી વાંચી શકશો એના બાબતે, અને તમે ઘણી વખત તમે કલ્પના જ નહીં કરી શકો કે કેવી વાતો લોકોએ કેવી આઈડિયાઝથી પોતાના સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે. કારણ કે આઈડિયા ઇઝ ધ બિગિનિંગ. અને એક વાત અહીંયા યાદ આવે છે એટલે હું તમને કહું કે IIM અમદાવાદના એક પ્રોફેસર છે, અને એમનું નામ છે પ્રોફેસર અનિલ કુમાર ગુપ્તા, અને હનીબી એસોસિએશન, હનીબી સાથે એમનું પેલું છે. ઘણા વર્ષો સુધી એમણે શું કર્યું કે ભારતના વિભિન્ન પ્રાંતોમાં, ગામડાઓમાં જઈને
અલગ અલગ લોકો સાથે મુલાકાત કરી અને એમણે એમના લોકલ રૂરલ પ્રોબ્લેમ સમજ્યા. 34 યર્સ સુધી એમણે આ કાર્ય કર્યું. એટલે એમની પાસે એટલો બધો ડેટા હતો અને પછી એમણે ખાસ કરીને અનિલ કુમાર ગુપ્તા સાહેબે એમના જે આખી ટીમ એના રિલેટેડ પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ પ્રોવાઈડ કર્યા. આને કહેવાય સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપ. કારણ કે તમે કોકનું દર્દ, કોકનું જે પેઇન પોઈન્ટ, કોકનો જે દુખાવો છે એ સમજશો તો તમે એના માટે કંઈક સારી રીતે કરી શકશો. આમાં ઘણી ઘણી વસ્તુઓ છે. એક આપણા જ ગુજરાતના હની બગચંદાનીએ એક જે આપણે જેમને વિઝ્યુઅલ ડિફેક્ટ છે, જે જોઈ ના શકતા હોય કે જન્મજાતથી એમને આંધળા જે આપણે કહીએ છીએ બ્લાઇન્ડ હોય છે, એ લોકો માટે એક સેન્સર ઇક્વિપમેન્ટ બેઝડ સિસ્ટમ આખી ડેવલપ કરી અને એમને એટલો પ્રતિસાદ મળ્યો છે પોપ્યુલર કે એમના માટે બહુ ફંડિંગ પણ એમને મળ્યું છે. કારણ કે આમાં શું છે કે તમે કંઈક કોકનું પ્રોબ્લેમ સોલ્વ કરો છો, તમે બિઝનેસ તો કરો જ છો, પણ એટ ધ સેમ ટાઈમ બધા જ લોકોને એમાં ફાયદો પણ મળે છે અને અમુક લોકો અને તમે કંઈક સારું કામ કરશો લોકો માટે, સમાજ માટે, તો તમને અંદરથી પણ એની ખુશી મળશે. હવે મને લાગે છે કે આપણે થોડુંક મહિલાઓ ઉપર પણ ફોકસ કરી દઈએ, કારણ કે ઘણી બધી લેડીઝ ચારણ વિમેન પણ અહીંયા જોઈ રહ્યા છે. આ લાઈવમાં મને દેખાય છે. તો ગૌતમીબેન, તમારું નામ મેં વાંચ્યું, થેન્ક યુ. તમને મારો ટોક ગમતો હોય તો મતલબ કે કંઈક પોઈન્ટ્સ તમને વેલિડ લાગ્યા હશે. બાકી થેન્ક યુ વેરી મચ. અને આપણે આગળ વધીશું. વિમલભાઈ, થેન્ક યુ ફોર યોર એન્કરેજમેન્ટ. અને આપણે સ્ત્રી શક્તિ, ચારણ કમ્યુનિટી, દેવી પૂજક, આપણે શક્તિ પૂજક, આપણે આટલી બધી વાતો કરીએ છીએ, પણ મને ખ્યાલ નથી આપણે એનું સુમિત્રાબેન આપણને એક લિસ્ટ બનાવવું જોશે કે કેટલા વિમેન આપણી કમ્યુનિટીના ઓન્ટરપ્રિનોરશિપ તરફ ગયા છે, અને ગયા છે તો કેટલા સક્સેસફુલ છે. કારણ કે આપણે એમને અલગ અલગ જીપીએસસી એક્ઝામ્સ ક્લિયર કરીને અલગ અલગ, અથવા ડૉક્ટર્સ પણ છે, પ્રોફેસર્સ છે, ઇન્સ્પેક્ટર્સ છે, એ બધું આપણે જોયું છે. પણ કયા બીજા પ્રોફેશન્સમાં એમણે બિઝનેસ અગર કર્યો હોય તો આપણે ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરીએ. જી, એ આપણે જરૂર વાત કરીએ ફોર વિમેન. પણ આપણે વિમેન, મને પૂછવામાં આવે છે કે તમે કોઈક ઇન્ફોર્મેશન આપો કે કઈ નાની નાની બિઝનેસ આઈડિયાઝ વિમેન કરી શકે. વેરી ટ્રુ. પણ એના પહેલાં મારે તમને એ તો કહેવું પડે ને કે વુમનને ચેલેન્જીસ અથવા જે પડકારો છે એ કયા હોય છે. તમે અગર વુમન ઓન્ટરપ્રિનોર છો ને તમારા જે પડકારો છે, તો કયા કયા પડકારો તમને ફેસ કરવા પડશે, તો એ તમને ખાસ પહેલાં સમજવાની જરૂર છે. સૌથી પહેલો મોટો પડકાર તો મર્યાદિત ભંડોળ, ફાઇનાન્શિયલ જે તમારી કેપેસિટી છે એ તમારી કેટલી હશે એ તમારે પહેલાં વિચારવું પડશે. કારણ કે અગર તમે ઇન્ડિપેન્ડન્ટ અર્નિંગ મેમ્બર નથી તો તમને ફાઇનાન્શિયલ હેલ્પ લેવા માટે લોન લેવી પડશે, ફેમિલી પાસેથી બોરો કરવું પડશે. તમને આપશે કે નહીં સપોર્ટ, એ એક બીજી વાત છે આખું. પછી સોશિયલ સપોર્ટ તમારી પાસે કેટલો છે એ એક બીજી વાત આપણને મહત્વની વિચારવાની જ છે. કારણ કે વુમનને બહુ બધી રિસ્પોન્સિબિલિટીઝની આખી જે બેલેન્સિંગ કરવું હોય છે અથવા કરવું જ પડે છે, એમાં કોઈ એમનો બીજો ચારો છે જ નહીં. તો લેટ અસ એક્સેપ્ટ ધીઝ થિંગ્સ. હું અમુક વાત સાચી અને સચોટ કહેવા માંગીશ, કારણ કે એ જરૂરી છે જાણવાની. તો જ્યારે જે વાત તમે આમ ओके, आई एम लर्निंग दिस टेक्नोलॉजी ऑल्सो. वेलकम, आपको वेलकम है, ठीक है. एंड whoever is asking me for invitation, I am just welcoming them also parallelly. Now the next thing, as a woman you have to balance lot of responsibilities. બરાબર, બધી જવાબદારીઓ જે તમારી છે ફેમિલીની, એઝ અ વાઇફ, એઝ અ મધર,
એઝ અ ડોટર, એ બધી જવાબદારીઓને બેલેન્સ કરીને તમને આગળ વધવાનું છે. એમાં તમને જો પાછો સોશિયલ સપોર્ટ ના હોય અને એકલા હાથે બધું કરવાનું હોય તો એ ઘણું અઘરું થશે, કારણ કે તો પછી તમને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ આખી બધી બેલેન્સ કરવાની છે. એટલે એ પણ એક વાત તમને એમનો એક પડકાર અથવા ચેલેન્જ છે. પછી વુમન છે ને એ થોડી એને નિષ્ફળતાનો થોડો ભય વધારે હોય છે એવું રિસર્ચ કહે છે. હવે આમ તો આપણે બહેનો બધા એકદમ સશક્ત છે અને સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ, પણ ઘણી વખત અગર માહોલ એવો હોય કે તમને પહેલેથી જ એમ કહેવામાં આવ્યું હોય કે તારાથી નહીં થાય, અથવા શું કામ કરવા માંગો છો, કે એના કરતાં ન કરો, ઘરે બેસો, આવી વાત અને માહોલ કન્ટિન્યુઅસલી તમારી આજુબાજુ થયો હોય તો માઇન્ડ એક ગેમ તમારા સાથે જ રમે અને એ પછી બહુ ટોક્સિક થઈ જાય છે. તમને હિંમત તમારી જે અંદરથી હોવી જોઈએ, કારણ કે હિંમત આપણે પહેલાં જ વિચાર્યું હતું કે વાત કરી હતી કે રિસ્ક ટેકિંગ એબિલિટી એ તો તમારામાં હોવી જ જોઈએ. અગર તમે કન્ટિન્યુઅસલી ફેલિયર બાબતે વિચારશો તો તમે કેવી રીતે આગળ વધી શકશો, રાઈટ? તો એ એક વસ્તુ તમને યાદ રાખવી પડશે. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે નોલેજ. ઘણી વખત આ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં અગર તમે વિમેન એઝ અ વિમેન પૂર્ણ એજ્યુકેશન અથવા કે જે એરિયાનું બિઝનેસ તમે કરવા માંગો છો એની પૂર્ણ માહિતી તમારી પાસે નથી, તો તમે કરવા તો ઈચ્છો છો ઘણું બધું, પણ કદાચ તમે એમાં કેટલા સક્સેસફુલ થશો એ ડાઉટ છે. પણ એને ઓવરકમ કરી શકાય એ આપણે આગળ વિચારીશું, કારણ કે એના માટે તમે સાચો મેન્ટોર અથવા વ્યક્તિ જે તમને મદદ કરી શકે એ તમે બધું એને પછી તમે આગળ વિચારી અને તમે આગળ વધી શકો. હજી એક બીજી વાત મને કેવી છે, હા જી, આના પછી જ છે જયદીપભાઈ, સરકારી યોજનાઓની માહિતી આના પછી જ આ મારી લિંક પૂરી થાય એટલે તમને કહું. પડકારો. એક બીજો પડકાર એ છે કે મોબિલિટી. વુમન નોર્મલી ટ્રાવેલિંગ અથવા પોતાનું જે ઘર છે એનાથી દૂર જઈને કંઈક બિઝનેસ કરે તો એ ઘણી બધી ડિફિકલ્ટીઝ હોય છે ફેમિલી રિલેટેડ. તો એમાં જે મોબિલિટી અથવા ગતિશીલતાની જે વાતો છે એની વાત એમ આપણે કહી શકીએ કે એને આપણે કેવી રીતે ઓવરકમ કરીએ. હવે સોશિયલ મીડિયામાં આપણે એમ વિચારી શકીએ કે સોશિયલ મીડિયા થ્રુ એ ઘણી હદ તક આપણે સોલ્વ કરી લઈએ છીએ, કે સોશિયલ મીડિયામાં આપણે એ ઘણી હદ તક આપણે એને સોલ્વ પણ કરી લઈએ છીએ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તમે તમારું આખું બિઝનેસ પૂરું પાડી શકો છો. હવે એક બીજી વાત એમ કરી શકશું કે આપણે એક બીજી વાત એમ કરીએ કે મને એક બીજું ખાસ જે વુમનનો ચેલેન્જ છે, લાસ્ટ ચેલેન્જ તમને એમ કેવું છે કે એ તમે બેનો કદાચ સમજી શકશો, કારણ કે આમાં વુમન માટે એક ચેલેન્જ એ છે કે તમે આઈ એમ સપોઝ ટુ બ્રિંગ ધેમ ઓન કેમેરા. ઓકે ઓકે વુમન માટે એક બીજો ચેલેન્જ એ છે કે એનું જે પરસિસ્ટન્ટ નેચર ઓછો હોય છે. કોઈક વસ્તુની પાછળ પડી જવું અને એ જ કર્યા કરવું અને એના માટે જેટલું બધું કરવું હોય, કારણ કે વુમન શું છે કે થોડી લાગણીશીલ છે, ભાવુક છે, એનામાં થોડી ભાવનાઓ વધારે હોય છે. એટલે ઘણી વખત એ જે પ્રોબ્લેમ છે એના કારણે શું થાય કે એમને જે કદાચ અલગ અલગ લોકો છેતરપિંડી કરી જાય અને ચીટ થવાના ચાન્સીસ એમના થોડા વધી જાય છે. એટલે એ થોડીક અમુક વસ્તુઓ વુમેન માટે આપણને વિચારવી પડે. એટલે વુમનને જ વિચારવું પડે. બટ एज आई ऑलवेज बिलीव कि अगर आप ठान लो तो आप कुछ भी कर सकते हो. सो वंस यू हैव डिसाइडेड कि आपको करना है, देन यू नो द होल वर्ल्ड विल ऑल्सो कंस्पायर. एंड अनदर थिंग इज आप रास्ता निकाल लोगे, पर सबसे पहले आपको ये डिसाइड तो करना पड़ेगा. આગળ મને પૂછવામાં આવ્યું કે અલગ અલગ જે ફિનાન્શિયલ જે કેપેસિટી નથી તો એના માટે કયા કયા પ્રકારની વ્યવસ્થા હોય છે. તો ઘણી બધી લગભગ આપણે બધા સૌ જાણતા જ હોઈએ છીએ અને
વ્યક્તિગત રીતે હું એ માનું છું કે સરકારી જે સ્કીમ્સ થોડીક છે એની આપણે ચર્ચા કરીશું, પણ ફાઇનાન્શિયલ લોન લેવી કે કઈ લોન લેવી એ થોડું ઇન્ડિવિજ્યુઅલ પેરામીટર પર ડિસ્કશન વધારે સારી રીતે થાય, અને ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર કોઈક તમને ગાઈડ કરે તો એ વધારે સારી રીતે થાય. કારણ કે આમાં શું છે કે હરેકનું બેકગ્રાઉન્ડ અલગ હોય છે, હરેકની રિસ્ક ટેકિંગ એબિલિટી અલગ હોય છે, હરેક કેટલું લોન ઉપાડી શકે, પછી એમની જે બિઝનેસનો આઈડિયા છે એ થોડો અલગ અલગ હોઈ શકે. એટલે એમાં થોડી જનરલાઇઝડ વાતો ભલે હું ન કરી શકું, પણ તમને હું એ સ્કીમ્સ કહી તો શકું છું. તો વુમનના જે ઉદ્યોગ સાહસિકો છે એના માટે જોવા જઈએ તો 5 પ્રકારની આપણે કમર્શિયલ લોન્સ એટલે વ્યાવસાયિક લોન્સ જેને કહીએ, તો સૌથી પહેલાં કે સ્મોલ બિઝનેસ ફાઇનાન્સ જેને કહીએ છીએ. સ્મોલ બિઝનેસ ફાઇનાન્સમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ઘણી બધી એવી છે જે લોકો તમને લોન પ્રોવાઈડ કરશે, પણ આ જે લોન છે એ ખાસ તમે જે સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઇઝીસ છે એનામાં તમે ઉપયોગ કરી શકો. અને મોટાભાગની લોન ફક્ત આમાં જે લોન્સ મળે છે ને એ જે બિઝનેસ ઓલરેડી જે એસ્ટેબ્લિશ્ડ છે, અત્યારે જેમનો વ્યવસાય ચાલુ છે એમના માટે નોર્મલી આ લોન હોય છે. અને બીજું એમાં ખાસ કરીને એલઓસી અથવા લાઇન ઓફ ક્રેડિટ એના ઉપર તમને લોન વધારે કેટલી આપવી તે નક્કી થાય છે. એટલે એમાં નાનાથી મધ્યમ બધી જ મહિલાએ આના બાબતમાં લોન કરી શકે છે. અને બીજું કે બીજી એક કમર્શિયલ બિઝનેસ લોન હોય છે. કમર્શિયલ બિઝનેસ લોન જે છે એ 50 લાખ સુધીની લોન તમને વધુમાં વધુ 3 થી 5 વર્ષ સુધીની ચૂકવણીની એ લોકો મુદ્દત આપે છે. અને આ લોન જરાક તમને જલ્દી જોઈતી હોય તો ત્વરિત જોતી હોય તો આના માટે આ લોન સારી છે. એમાં તમે એક બીજો ફાયદો એ છે કે તમે ઓનલાઈન એપ્લિકેશનથી આ લોન મેળવી શકો, અને એનામાં દસ્તાવેજીકરણ થોડા ઓછા હોય છે. એટલે આ એક વાત. પણ આમાં બંને સુરક્ષિત અને અસુરક્ષિત લોન બંને, સિક્યોર્ડ એન્ડ અનસિક્યોર્ડ લોન બંને આમાં સમાવેશ થાય છે. પછી જે સિક્યોરિટી સામેની જે લોન છે, તમારી જે સિક્યોરિટી છે, તમારા જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, શેર્સ છે, અથવા કે તમારા જે બીજા કોઈ સિક્યોરિટીઝ છે એની સામે જે તમને લોન મળે છે એ પણ એક અલગ ટાઈપની લોન તમે મેળવી શકો છો. તો એમાં તમને તમારા જે સિક્યોરિટી છે એના 75% સુધી તમને લોન મળે, બરાબર. અને એનામાં થોડી સાનુકૂળથી તમે ચૂકવણીનો જે ડેટ છે વેન યુ હેવ ટુ પે બેક, એ તમારો વિકલ્પ થોડો બેટર હોય છે આમાં, અને વ્યાજ દર થોડો ઓછો હોય છે, અને આ પ્રક્રિયા થોડી ફાસ્ટ છે. પછી પર્સનલ લોન, વ્યક્તિગત લોન. તો વ્યક્તિગત લોન અલગ અલગ બેંક્સ પાસેથી તમે ઘર બેઠા અથવા જે તમારા હાઉસ હોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ છે, સ્મોલ જે વિમેન કેટલા બધા બિઝનેસીસ ઘરેથી કરે છે, તો એ આ લોન મેળવી શકે છે. અને આમાં તમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી અથવા ક્રેડિટ જે છે, અથવા તમારું જે કોઈ ઇન્કમ સ્ટેટમેન્ટ હોય કે કોઈ ક્રેડિટના જે બીજા સ્કોર હોય એનાથી તમે એના ઉપર તમે વાત કરી શકો છો અને એ મેળવી શકો છો. આમાં જે પર્સનલ લોન છે, અગર કોઈ પણ મહિલા પર્સનલ લોન લેવા માંગે તો એમને એક ઓપ્શન છે કે એ પોતાના જે હસબન્ડ છે, સ્પાઉસ, એમનું પણ નામ કો એપ્લિકન્ટ તરીકે અગર એ એમાં અરજી કરે સહ અરજદાર તરીકે, તો કો એપ્લિકન્ટ જેને કહીએ છીએ, તો એનાથી એમનું લોનની જે અમાઉન્ટ છે તે વધારે તમે મેળવી શકો છો, બરાબર છે. એટલે આ બધી આમાં પર્સનલ લોનની એડવાન્ટેજ એક એવી છે કે તમે તમારી રીતે તમને શેના માટે વાપરવી છે તમે નક્કી કરી શકો છો. તમે ફિક્સ્ડ પેલી બીજી લોન્સ તમને યુ હેવ ટુ ગીવ તમારું બિઝનેસ કોન્સેપ્ટ એન્ડ આઈડિયા અને એનો જે એગ્રી તમને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને તમારું આખું બિઝનેસ વેન્ચર વાયેબલ લાગવું જોઈએ તો તમારી લોન પાસ થાય, એના પ્રોસેસીસમાં અલગ હોય છે. અચ્છા, હવે લાસ્ટ લેટ મી ટોક અબાઉટ ધ ગવર્મેન્ટ સ્કીમ્સ જે તમે પૂછી રહ્યા છો. એક જે આખી ગવર્મેન્ટ સ્કીમ્સ ફોર વિમેન ખાસ કરીને અને ઇવન ફોર માઇક્રો એન્ડ મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે એમએસએમઈ જે એન્ટરપ્રાઇઝની વાત કરીએ છીએ, એની લોન્સ છે એક 2016 થી 19
2016થી કરીને 2019ની ગાઈડલાઇન્સ ફિક્સ છે ને તમે તમારા જિલ્લા કેન્દ્રમાંથી એનું લીફલેટ્સ મળે છે, તમે મેળવી બી શકો છો. પણ જે અત્યારે સ્વનિર્ભર આપણે જે અભિયાન ફોર ભારત આત્મનિર્ભર ભારતના અભિયાન અંતર્ગત હવે બીજી બધી લોન્સ એના અંતર્ગત જવાની છે. તો એ આપણે એનું તમને સ્ટડી કરવું પડશે. અને બીજું કે અત્યારે જે વિમેન માટે, ખાસ મહિલાઓ માટે પ્રધાનમંત્રી યોજના છે, એમાં સામાન્ય જે તમે વ્યાપાર માટેનો લોન લેવા માંગો તો એ પ્રધાનમંત્રી યોજના, અને એમાં 3 ભાગ હોય છે. એક શિશુ, કિશોર અને તરુણ. આ જે પેલો જે છે શિશુ લોન, એ મહિલાઓ જે ઉદ્યમી મહિલાઓ હોય એ લોકોને 50,000 સુધીની લોનની વ્યવસ્થા એમને આમાં મળી શકે છે. અને નાના પાયે અગર તમને કોઈ બિઝનેસ કરવો હોય તો તમે આ લોનની જે ઉપયોગ કરી શકો છો. સમ ઓફ ધ બિઝનેસીસ કેન બી ડન બાય હસબન્ડ એન્ડ વાઇફ ટુગેધર ઓર હોલ ફેમિલી ઓલ્સો એન્ડ ડોન્ટ નીડ ટુ હાયર હેલ્પ એસિસ્ટન્ટ. વેરી નાઇસ આઈડિયા પ્રફુલ્લા ગઢવી. તમારી આ આઈડિયા મને, તમારી કમેન્ટ ગમી, થેન્ક યુ. એટલે એક તો શિશુ લોન છે જે 50,000 સુધી છે, અને બીજું કિશોર અને તરુણ વિકલ્પની જે લોન્સ છે તેમાં 5 વર્ષની મર્યાદા સુધી તમને 10 લાખ સુધીની લોન મળી શકે છે. એટલે આમાં એલિજિબિલિટીના ક્રાઇટેરિયાસ અને એમાં જે વ્યાજના દરો થોડા ઓછા હોય, પણ ગવર્મેન્ટ લોન્સમાં ટાઈમ થોડો વધારે લાગે. એટલે એ એક વાત યાદ રાખવાની તમને હંમેશા. એટલે જ મેં પહેલાં પણ કીધું કે તમારી જે રિક્વાયરમેન્ટ શું છે એ સમજીને તમને આગળ વધવું જોઈએ. આ રીતે મહિલા ઉદ્યમી યોજનામાં પણ એ લોકો 0.025%ની વ્યાજ એમને છૂટ મળે છે. અન્નપૂર્ણા યોજના છે જેમાં તમને ફૂડ રિલેટેડ બિઝનેસ કે કેટરિંગ રિલેટેડ બિઝનેસ કે એવો કોઈ પણ બિઝનેસ કરવો હોય તો એની સાથે તમને એ યોજના તમે પૂરી પાડી શકો છો. એક જ સેકન્ડ, કદાચ ચાર્જિંગ ઓછું થશે, હું આ ચાર્જિંગ મૂકી દઉં છું. એક્સટેન્શન જોતું હતું. ઓકે, નાઉ ધ નેક્સ્ટ થિંગ, 2 વસ્તુઓ મને અહીંયા ખાસ કહેવી છે. એક 2 પોપ્યુલર નામ મને અહીંયા દોરવાતા તમારા માટે. એક છે ઇન્દુબેન ખાખરાવાલા. 1955થી ખાસ કરીને ગુજરાતમાં એક બહુ જ મોટું નામ છે ઇન્દુબેનનું. અને 1955થી એમણે, ઇન્દુબેન ખાખરાવાલાએ ખૂબ જ પ્રયત્નો સાથે પોતાનું આગળ બિઝનેસ વધાર્યો છે. અને જે આપણા ગુજરાતીનો સામાન્ય જે ખાખરા છે, જે એક જમાનામાં એમ માનવામાં આવતું હતું કે ગરીબ માણસોનું ખાવાનું, અથવા જે ગરીબ માણસો કરતાં પણ જે કંજૂસ હોય કે ઓછું વાપરવા માંગતા હોય એનું આ જમવાનું છે. તો એ લોકોને એને આ તક પૂરી પાડી અને એણે ઇન્દુબેન ખાખરાવાલા નામનું એક એટલું સરસ એસ્ટેબ્લિશમેન્ટ કર્યું છે કે એ બહુ પોપ્યુલર પણ થઈ ગયું છે. અચ્છા, જસ્ટ ઇન્ફોર્મ મી ઇફ આઈ એમ ઓડિબલ ઇનફ. હે ને? ક્લિયરલી સંભળાય છે? એકવાર મને કહી દેજો. અને કારણ કે હમણાં ચાર્જિંગમાં ફરીથી માઇક મારે મૂકવું પડ્યું. હું કચ્છની છું અને મારે પાબીબેન રબારીનું નામ લેવું જ જોઈએ, કારણ કે અત્યારે રિસન્ટ ટાઈમ્સમાં પાબીબેને એટલું સરસ પોતાનું નામ તો કર્યું જ છે, પણ કચ્છના હેન્ડીક્રાફ્ટ્સ માટે પણ કેટલું કામ કર્યું છે. અને પાબી પર્સ અત્યારે આખા વર્લ્ડમાં પોતાનું નામ બનાવ્યું છે. તો એક સિમ્પલ ગામના લેડી એ પોતાનું જે હસ્તકળાની જે એમની એબિલિટી છે એમણે આગળ લઈ જઈ અને એને એમાંથી એક પોતાનું
હરી ઝરી કરીને પોતાનું એક સ્પેશિયલાઇઝ્ડ હેન્ડ બેગ્સ, અને હવે એમને મેં એમ બી સાંભળ્યું છે કે 2016માં એમને લગભગ એક બહુ સારી એસોસિએશન પાસેથી એમને એક અવોર્ડ બી મળેલો. અને જે મારા ખ્યાલથી આઈએમસી લેડીઝ વિંગ એ એમને એક બહુ સરસ પ્રોત્સાહન આપેલું. અને ઇટ ઇઝ વેરી વેરી નાઇસ નો દેટ કચ્છના પાબીબેન આટલા પોતાના હેન્ડીક્રાફ્ટને, અને એમણે એના જે ગ્રુપમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ જે કહે છે, અને એમાં એમણે બીજા બધા બહેનોને પણ સંકળાઈને ખૂબ બધું કામ કર્યું છે. એટલે એનાથી મને યાદ આવે છે કે જે ફોર વિમેન ઘણી વખત બીજા બધા લોન્સને એની ચિંતા કરવાની ગ્રુપ સાથે કામ કરો તો પણ તમારું આગળ વધી શકે છે. રાઈટ, નાઉ લેટ અસ કમ ટુ ધ લાસ્ટ પાર્ટ ઓફ માય ટોક ઓફ 4 એમાં ખાસ કરીને જે લોકો મને પૂછતા હતા બિગિનિંગમાં કે તમે થોડા આઈડિયાઝ આપજો, તો અગેન આમાં મારે એ જ કહેવાનું રહેશે કે હું થોડા જનરલ આઈડિયાઝ તમને જરૂર આપી શકું, કારણ કે જનરલ આઈડિયાઝ તમને યુઝફુલ થઈ શકે, અને જનરલ આઈડિયાઝમાંથી તમને તમારી જે સ્ટ્રેન્થ્સ અને કેપેસિટીઝ છે એ પ્રમાણે તમે આગળ કંઈક એસ્ટાબ્લિશ કરી શકો છો. રાઈટ, એટલે વિપુલભાઈ કહે છે થોડા દિવસ પહેલાં જ પાબીબેન નું બહુ જ સારું આર્ટિકલ કચ્છ મિત્ર પેપરમાં પણ આવેલું. યસ, મેં તો ઓનલાઈનમાં પણ વાંચ્યું છે, અને ઓનેસ્ટલી યસ. સો હવે લેટ મી ગીવ યુ સમ આઈડિયાઝ ફોર સ્ટાર્ટઅપ. પોતે કંઈક નવું શરૂ કરવું હોય તો તમે કઈ વસ્તુઓ કરી શકો. તો આમાં છે ને 2 કેટેગરીઝ પડશે. એક છે સર્વિસ સ્ટાર્ટઅપ, સેવાઓ, સર્વિસ અથવા સર્વિસ ઇન્ડસ્ટ્રી રિલેટેડ, અને એક રહેશે પ્રોડક્ટ સ્ટાર્ટઅપ. મારી પાસે ઘણા બધા લિસ્ટ છે, તો આપણે જરાક જલ્દી હું એમાંથી વાત કરીશ. એક છે ઓનલાઈન કોચિંગ અને ઓનલાઈન ટ્યુટરિંગ. તમને કોઈ પણ વસ્તુનું સચોટ નોલેજ જો હોય અને તમે એમાંથી અગર બીજા લોકોને મદદ કરવા માંગતા હો, તો આનાથી બેટર સ્ટાર્ટઅપ કોઈ હોતું જ નથી, કારણ કે એ તમારું ઇન્ડિવિજ્યુઅલ બેબી હશે, યોર ઓન બ્રેન ચાઇલ્ડ. અને આજકાલ ઓનલાઈન કોર્સિસ ઇઝ અ મોસ્ટ ઇફેક્ટિવ વે ફોર ઇન્ક્રીઝિંગ યોર નોલેજ. ઓકે, फिर ગ્રાફિક ડિઝાઇન. અગર તમારામાં ડિઝાઇનિંગ સ્કિલ્સ છે અને તમે લોગોઝ, બેનર્સ, સોશિયલ મીડિયા પોસ્ટ, ડિઝાઇન્સ, કેમ્પેન, પ્રોડક્ટ્સ અથવા પેકેજિંગ, આ બધા જ વસ્તુઓમાં એક્સપર્ટ હો તો તમે એને ડેફિનેટલી. થેન્ક યુ રાજાભાઈ, થેન્ક યુ ફોર યોર વોર્મ વેલકમ. And let us now discuss what other startup service based ideas are there. One is web development. તમારામાં જો HTML, પાયથન, C++ અને આ જાવાસ્ક્રિપ્ટ વગેરેની નોલેજ સારી હોય અને તમે કોન્સેપ્ચ્યુઅલાઇઝ કરી શકતા હોય, તો તમે સક્સેસફુલ વેબ ડેવલપમેન્ટ તરફ તો પોતાનું પ્રોફેશન લઈ જઈ શકો છો. એપ ડેવલપમેન્ટ, આપ નહીં માનો, 3.8 મિલિયન એપ્સ આજકાલ એન્ડ્રોઈડ સ્ટોર પર અવેલેબલ છે, અને 2 મિલિયન એપ્સ આપણા iOS સ્ટોર પર છે, અને રોજ નવા એપ્સ એડ થતા જાય છે. આટલા એપ્સ બનાવનારા તો હશે, અને હરેક એપની કોઈક રિક્વાયરમેન્ટ હશે, તો યુ કેન થિંક ઓફ સ્ટાર્ટઅપ ઇન એપ ડેવલપમેન્ટ. પછી ઓનલાઈન જર્નાલિઝમ. ઘણા લોકો એવા હોય છે કે જેમને કોમ્યુનિકેશન સારું હોય છે, નોલેજ ઓફ ન્યૂઝ એન્ડ પોલિટિક્સ સારું હોય છે, એબિલિટી ટુ ડિલિવર ધ કન્ટેન્ટ સારું હોય છે. તો આવા લોકો ઓનલાઈન જર્નલિઝમ, પોતાની કંઈક ચેનલ, પોતાની કોઈક આઈડિયા શેર કરી શકે. તમે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો, બ્લોગ બનાવી શકો છો, અને સોશિયલ મીડિયા પર જઈ શકો છો, ટ્વિટર હેન્ડલ રાખી શકો છો. તો આનાથી તમે અલગ અલગ ઇન્કમના એવેન્યુઝ બી જનરેટ કરી શકો છો. એક ઇન્ટરેસ્ટિંગ જે મેં અત્યારે કોરોના ટાઈમ્સમાં જોયું કે ઘણા લોકો મ્યુઝિક ને ડાન્સ ઓનલાઈન શીખવાડે છે.
હવે આ એક બહુ સરસ વસ્તુ અને એક ન્યૂ કોન્સેપ્ટ, એક ઇનોવેટિવ કોન્સેપ્ટ, એન્ડ ઓફકોર્સ બીકોઝ ઓફ ધ ટાઈમ્સ, જે સમય આપણને આવ્યો એટલે આપણને એમ લાગ્યું કે આપણે કેવી રીતે આને પહોંચી વળીએ. એટલે લોકો સ્ટાર્ટેડ ટીચિંગ ઓનલાઈન ઇવન થિંગ્સ લાઈક ડાન્સ એન્ડ મ્યુઝિક. તો તમારામાં એ એબિલિટી હોય તો વાયા સ્કાઇપ, વાયા ઝૂમ યુ કેન ટેક ધીઝ ક્લાસીસ ઓલ્સો, રાઈટ. પછી અકાઉન્ટિંગ એન્ડ મને એમ થશે કે આ પણ એક સ્ટાર્ટઅપનું છે, પણ યસ, અકાઉન્ટિંગ એન્ડ બુક કીપિંગ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ આઉટસોર્સ્ડ બિઝનેસ. લોકો બીજા પાસથી પ્રોફેશનલી આ કામ કરાવે છે, તો તમને એ વિચારી શકાય. ટ્રાવેલ કન્સલ્ટન્ટ, ઘણા લોકોને માથાકૂટ નથી કરવી અને આખું જે એમને જે ટ્રાવેલ કરવું, અત્યારે તો આપણે નથી ટ્રાવેલ કરવાનું, પણ આઈ એમ શ્યોર દેટ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ આપણે બધા ટ્રાવેલ કરીશું. એટલે એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ અગેન ધ ટ્રાવેલ પીપલ વિલ બી બેક ઇન બિઝનેસ. એક બીજી એક વાત આમાં ઇન્ટરેસ્ટિંગ છે કે યોગા ઇન્સ્ટ્રક્ટર્સ, ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર્સ, ફિટનેસ કોચ, મેડિટેશન કોચિસ, આ બધા આજકાલના જે સ્ટ્રેસફુલ માહોલ આખો ઊભો થયો છે એનામાં આ નવા બિઝનેસીસ મને એમ લાગે છે કે ખૂબ આગળ એમનો સ્કોપ છે. કારણ કે સ્ટ્રેસ તો દુનિયામાં ઓછો થવાનો જ નથી, પણ અગર તમને ઇન્સ્ટ્રક્ટર થવું હોય તો હાફ નોલેજ નહીં ચાલે, અને ફૂલ નોલેજ, પરફેક્ટ નોલેજ સાથે તમને એમાં આગળ વધવું પડશે. તો એના માટે જે તમને એબિલિટી કરવી પડશે એ તમને ડેવલપ કરવી પડશે. અથવા જે ઘણા લોકો શું કરે કે પહેલાં ટ્રેનિંગ, પોતે ફિટનેસ ટ્રેનિંગ કરે અને પછી એ એના ઇન્સ્ટ્રક્ટર્સ બને. એક સારી અપ્રોચ, એક સારો અપ્રોચ છે. તમારી રાઇટિંગ સ્કિલ સારી હોય, તમે સારા લેખક હો, તો તમારા માટે એક બીજો સ્કોપ પણ છે, અને એ કે તમે ફ્રીલાન્સ રાઇટિંગ કરી શકો છો, કન્ટેન્ટ રાઇટિંગ કરી શકો છો. તમને ખબર નહીં હોય પણ ઘણા લોકો ગોસ્ટ રાઇટર્સ પણ હોય છે. ઘણા સારા સારા સીઈઓઝના આર્ટિકલ્સ, એમના જે સ્પીચીસ, એમના જે બધા પ્રોજેક્ટ્સ એ બીજા લોકો લખી આપે છે. તો આ વાત અગર તમને કદાચ વિચારે, પણ એના માટે તમારી રાઇટિંગ સ્કિલ્સ ખૂબ જ સારી, રિફાઇન્ડ હોવી જોઈએ, તમારું નોલેજ પણ એમાં ખૂબ હોવું જોઈએ. અમુક મારા સ્ટુડન્ટ્સે ઇવેન્ટ મેનેજમેન્ટના પોતાનો સાહસ હમણાં શરૂ કર્યો છે, એટલે એ પણ મને લાગે છે કે યંગસ્ટર્સ છે તો એમને એ ફાવે પણ ખરું, અને ઇવેન્ટ મેનેજમેન્ટ એ એક સારું ઉભરતો બિઝનેસ ડેફિનેટલી છે. પછી આટલી થોડી આ બધી એક્ઝોસ્ટિવ લિસ્ટ તો નથી, પણ આ ઘણી ખરી તમને સર્વિસ બેક્ડ જે બધી સ્ટાર્ટઅપ્સ છે એની આપણે હમણાં ચર્ચા કરી. હવે આપણે પ્રોડક્ટ બેક્ડ સર્વિસીસની ચર્ચા કરીએ થોડી. તો પ્રોડક્ટ માટે એક હેન્ડમેડ જ્વેલરી આ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાય છે. પછી કસ્ટમાઇઝ ક્લોથ્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે આપી શકો, અથવા યુ કેન હેવ યોર ઓન બિઝનેસ, અથવા યુ કેન હેવ યોર એક્ઝિબિશન. દેન ફોટોગ્રાફી, ઇફ યુ આર એન એક્સપર્ટ, આઈ હેવ અ સ્ટુડન્ટ હુ ઇઝ ડુઈંગ વેરી વેલ, અને શી ઇઝ અ ફિમેલ ફોટોગ્રાફર. એટલે કચ્છમાં કદાચ ફિમેલ ફોટોગ્રાફર્સની વાતમાં એ એકલા જ આગળ વધી રહ્યા છે, તો એ પણ એક અપકમિંગ એરિયા છે. પછી એક બીજું છે, યસ, બ્યુટી સલૂન્સ, મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ. આ બધા પણ એક્સક્લુઝિવ અને એકદમ ઇમ્પોર્ટન્ટ બિઝનેસીસ છે, કારણ કે બ્યુટી ઇન્ડસ્ટ્રી કોઈ દિવસ બંધ થવાની નથી. અને આમાં ઓફકોર્સ જે જરૂરિયાત એ છે કે તમને તમારી સ્કિલ્સ અપડેટ કરવી પડશે, લેટેસ્ટ સ્ટાઇલ્સ સાથે અપડેટ રહેવું પડશે, લેટેસ્ટ પ્રોડક્ટ સાથે અપડેટ રહેવું પડશે. હું પણ અમુક બહુ સક્સેસફુલ એન્ટરપ્રનોર્સને નજીકથી ઓળખું છું, જેમણે પોતાનું આ હુનર આ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ આગળ વધાર્યો છે. અને બેકિંગ અને કુકિંગ, આ તમારા જો શોખ હોય,
મારી એક બે સ્ટુડન્ટ્સ પોતાના બેકિંગ સ્ટુડિયોઝ ચલાવે છે અને એમની ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હું એમના કેક્સ અને અલગ અલગ જે આઇટમ્સ બધી જોઉં તો મને બહુ જ સારું લાગે. પણ અને બનાવવાની કોશિશ પણ કરવાની ઈચ્છા થાય, પણ એ લોકો જેટલું એક્સપર્ટીઝ નથી. એમાંથી એક સ્ટુડન્ટની સાથે મારી લાંબી ચર્ચા પહેલાં પણ થતી, જ્યારે અમારી ડિપાર્ટમેન્ટમાં ભણતા, તો એ મને હંમેશા કહેતી કે એ માટે એણે પછી પ્રોફેશનલી એક કોર્સ શીખવા ગઈ અને એનું ટ્રેનિંગ, એટલે કહેવાનો મતલબ છે કે તમને જે પણ કરવું હોય એના માટે તમને ટ્રેનિંગ લેવી ખૂબ ખૂબ જરૂરી છે. આજકાલ બીજા એક બે એક્ઝામ્પલ્સ આપીને પછી આપણે પાછી વાતને અહીંયા થોડી માટે તમારી વાતો સાંભળીએ. સ્માર્ટ વોચીસ અને વેરેબલ ટેકનોલોજીસ, જે ફિટબિટ્સ કહીએ છીએ જે આજકાલ, એનો પણ બિઝનેસ આજકાલ ઘણો વધારે ચાલે છે. બીજો ડ્રોન્સ. હર્ષવર્ધન ઝાલા કરીને એક વ્યક્તિએ ડ્રોન ટેકનોલોજી થી લેન્ડમાઇન્સની 90% એક્યુરેસી સાથે કરી આપ્યું ડિટેક્ટ લાઇનમેન્સને, ને એ ખૂબ પ્રખ્યાત પણ થયું છે. તો ડ્રોન ટેકનોલોજી આજકાલ ખૂબ આગળ વધે છે. અંડર વોટર ડ્રોન્સ પણ, સેલ્ફ મૂવમેન્ટવાળા ડ્રોન્સ વધે છે, જે તમને અંડર વોટરની બધી વસ્તુઓ બતાવી શકે. એટલે આ બધી અત્યાર સુધીની ચર્ચાઓ મારા એન્ડથી છે. લગભગ તમે મને મોર ધેન વન આવરથી સાંભળો છો, એ બદલ તો હું તમારી થેન્ક યુ તો કહીશ. અને આઈ હોપ કે કંઈક તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હશે અને કંઈક તમને એમ લાગ્યું હશે કે કંઈક નવું જાણવા મળ્યું, તો એ પણ સારી વાત છે. મારી એક હા, હવે તમારા કોઈ પ્રશ્નો હોય અને હું કદાચ એમને જસ્ટિસ આપી શકું તો જોઈએ, વાંચીએ. કાં તમે હા, દાનભાઈ ગઢવી એ મારા સગામાં જ છે. તમે જે બેનનું વાત કરો છો, હા, એમનું બહુ જ સારું બ્યુટી પાર્લર છે. મારા કઝિન્સ છે, મારા મામી અને એમના ડોટર બંને ખૂબ ઘણા વર્ષોથી સાહસ કરી અને બહુ જ સારી સેટઅપ એમણે હવે અત્યારે પોતાના 2 સલૂન્સ છે. તો એમની મહેનત અને એમનું જે ડેડિકેશન, એ અમે તો લાઈવ જોયેલો છે. આનંદભાઈ ગઢવી, તમને સર્વિસીસ બિઝનેસના એક્ઝામ્પલ્સ બહુ ગમ્યા, એ જાણીને સારું લાગ્યું. થેન્ક યુ. હવે કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે લખી શકો છો. અનિરુદ્ધભાઈ કહે છે કે ડેરી બિઝનેસ ચેઇન આજકાલ બહુ ગ્રોઈંગ બિઝનેસ છે, તો ઓલવેઝ ફોર શ્યોર. જી શિવદાનભાઈ, તમે જે સીઈડીની વાત કરો છો, આપની વાત સાચી જ છે. ભારત સરકાર, રાજ્ય સરકારના ઉદ્યોગ સાહસિકતા માટે સીઈડી નામની સંસ્થા ઊભી કરેલ છે અને તે સાહસિકોને પ્રેરક બળ સાબિત થાય છે. બિલકુલ સાચી વાત. 1960થી ચાલુ છે અને સેન્ટર ફોર એન્ટરપ્રિનોરિયલ ડેવલપમેન્ટ એનું ફૂલ ફોર્મ છે. અને અત્યારે કચ્છમાં યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ અને કચ્છના અલગ અલગ કોલેજીસમાં એ લોકો પ્રોગ્રામ્સ રન કરે છે. એના જે સર્ટિફિકેટ્સ છે એ લોકો ફિલ્ડ તમે કીધું બરાબર છે. એ લોકો તાલીમ આપે છે, ફિલ્ડ વર્ક આપે છે અને પ્રોજેક્ટ્સ આપે છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. જય માતાજી ટુ એવરીબડી, જે લોકોએ આજે આ ટાઈમ કાઢી અને આ સાંભળ્યું. આપણે આપણા યુવાન મિત્રો, મહિલાઓને પ્રેરણા સૂત્ર બનીએ, જે બધા વડીલો છે, અને એમને કંઈક નવું કરવાની જે ધગસ છે, અગર ઈચ્છા બતાવે તો એમને ખાસ કરીને પોઝિટિવ મોટિવેશન આપીએ. માઇન્ડસેટમાં ફરક લાવવાની જરૂર છે અને ઘણા ખરા પેરેન્ટ્સ હવે ના માઇન્ડસેટમાં એ ચેન્જ આવ્યો પણ છે. કારણ કે અગર કોઈ સંતાન એમ કે મારે બિઝનેસ કરવો છે, તો સરાસર
ના ઘસીને ના પાડું કે ના એનામાં રિસ્ક છે, એ આપણે સક્સેસફુલ નહીં થઈએ, તો એના બદલે એક એવો અપ્રોચ રાખીએ કે એકાદ વર્ષ કે 2 વર્ષ તું ટ્રાય કર, અને થોડું એને તમે આમ પોઝિટિવ પ્રતિસાદ આપો. કદાચ યુ નેવર નો કે આટલા બધા જે સક્સેસફુલ બિઝનેસ પીપલ છે એમાં તમારો પુત્ર કે પુત્રી પણ હોઈ શકે, કારણ કે બીજા કરે જ છે તો આપણે કેમ ન કરી શકીએ. આપણે આપણી કમ્યુનિટી એમ બી ભગવાનની માતાજીની દયા તો છે જ, બોલવાની સારી શક્તિ આપણામાં હોય છે, સરસ આપણી વાણી સરસ હોય છે, વિચાર સરસ હોય છે. અને હું એમ પણ માનું કે અગર સારા વિચાર સાથે સારું બિઝનેસ કરવા તમે આગળ વધો તો ઘણા બધા લોકો તમને સાથ પણ આપશે. એટલે છેલ્લે મારે એટલું કહેવું છે કે સૌથી જરૂરી એ છે કે આપણે અત્યારે જે આપણા પ્રધાનમંત્રી અને આપણે જે આપણા રાષ્ટ્રની ડિમાન્ડ છે કે આત્મનિર્ભર ભારત તરફ આપણે જઈએ, તો આપણે એવા બિઝનેસીસ શોધીએ કે આપણે આપણી દેશમાં જ સસ્ટેનેબલ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ, સસ્ટેનેબલ બિઝનેસીસ કરી શકીએ. બીજું, લોકલ પ્રોબ્લેમ્સ જે છે, आप जहाँ जहाँ रहते हैं वहाँ पे जो आपके लोकल प्रॉब्लम्स अगर आप उसको ढूंढ पाए और उसके लिए आप एक ऐसा सोल्यूशन प्रोवाइड करें ताकि उनको राहत भी मिले उन लोगों को और आपको एक बिजनेस का स्कोप भी मिले, तो ये सोशल एंटरप्रेन्योरशिप तरफ की बात है. और इसमें आपको प्रॉफिट चाहे 2 साल लेट मिले, पर आपको जो मन की खुशी होगी वो बहुत ही आपकी जो लाइफ में उसमें आपको बहुत अच्छा लगेगा. फिर टिप्स तो खास हमने बहुत बातें की, पर एक सक्सेसफुल एंटरप्रेन्योर बनने के लिए डेडिकेटेड होना बहुत ज़रूरी है, खुले दिमाग का होना बहुत ज़रूरी है, थोड़ा फ्लेक्सिबल होना पड़ेगा. बदलते समाज और बदलते माहौल में आपको अपने जो विचार को फिक्स्ड करके रखेंगे तो वो डिफ़िकल्ट है, नहीं चलेगा. फिर आपको और एक बात जो ज़रूरी है, आप एथिकल રહીએ. તમે કાંઈ પણ કાર્ય કરો, તમને ગમે એટલો એમ લાગે કે આનામાં મને ફાયદો થશે, પણ અગર એ ખોટી રીતે તમે ફાયદો કરશો, અનએથિકલ મીન્સ પ્રેક્ટિસ કરશો, તો એનો ઇફેક્ટ તરત કદાચ નહીં ખબર પડે, પણ 1-2 વર્ષની અંદર ખબર પડી જ જાય છે. એટલે જેટલા બિઝનેસીસના અમે કેસ સ્ટડીઝ વાંચ્યા છે અને એ લોકોએ અનએથિકલ પ્રેક્ટિસ કરી છે, તો એ લોકોને લોસ થયો છે, કારણ કે પબ્લિક બહુ જ સતર્ક છે આજકાલ. એટલે એથિક્સ સાથે બિઝનેસ તમે આગળ વધારશો તો સારી વાત રહેશે. આટલું જ મારે કહેવું છે. જય માતાજી. થેન્ક યુ. Anyone has asked any question? Otherwise, I would finish my talk here. Thank you, Suresh Bhai. Thank you for appreciating the topic. Raja Rudat sir, thank you so much. Thank you. I'm happy you liked the topic and the points given. Okay, so once again, Jai Mataji badhane. Thank you and namaste.